नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। 148वीं रथ यात्रा वासना का त्रिवेदी परिवार बनेगा मामेरा का यजमान। 10 समाज मिलकर मनाएंगे मामेरा। भगवान जगन्नाथ की 148वीं रथ यात्रा की तैयारियां शुरू हो गई है। इस वर्ष वासना के त्रिवेदी परिवार को 10 वर्षों के बाद मामेरा की मेजबानी का अवसर मिला है। मनीषभाई त्रिवेदी છે 148મી ભગવાન જગન્નાથની રથયાત્રાના મોસાળાના અમે યજમાન છીએ અને આ સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે અમારી સોસાયટી એટલી બધી ઉત્સાહિત છે અને અમે તો ઉત્સાહિત છીએ જ એઝ અ યજમાન તરીકે, પણ અમારી સોસાયટી 100 બંગલા છે એટલે 100 બંગલાના 500 સભ્યો લગભગ બધા તૈયાર છે, આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે અને અમે અહીંયા 22 તારીખે સવારે મોસાળું લઈને જ્યારે અમે સરસપુર જઈશું ત્યારે પણ રાસ ગરબા અને દરેકનો પ્રોગ્રામ છે। 23 તારીખે અમારી સોસાયટી અને આજુબાજુને બધાને અમારે ભગવાન જગન્નાથનું મોસાળું બતાવવાનું છે, માટે આખા દિવસ દરમિયાન અમારા અલગ અલગ પ્રોગ્રામો રહેશે અને 23 તારીખે અમારી એવી ઈચ્છા છે કે ત્રીજા દિવસે પણ અમે ડાયરો અને વિવિધ મનોરંજનના પ્રોગ્રામો અમે રાખવાના છીએ। लगभग हमारी आशा है कि 10 થી 15,000 माणसों ये दिवसे मामेराना दर्शन करवा आवशे। तो ये दरेके दरेक माणसोने कोईपण जातनी तकलीफ ना पड़े एवी रीतनुं अमे आयोजन करवाना छे। सहज पण धक्कामुक्की नहीं थाय अने बधा खुशी खुशी भगवानना मामेरानो दर्शननो लाभ ले अने प्रसादनुं आयोजन करवामां आवेल छे। सवारथी रात सुधी प्रसादनुं आयोजन, जमणवारनुं आयोजन અને કોઈપણ જાતની કોઈપણ વ્યક્તિને સહેજ પણ તકલીફ ના પડે અને ભવ્યથી ભવ્ય મામેરાનો પ્રોગ્રામ થાય એનું અમે પૂરેપૂરી કાળજી લઈશું અને આ માટે આખા અમદાવાદને નહીં પણ આખા ગુજરાતને આમંત્રણ છે કે દરેકે દરેક જણા અહીંયા અમારી હરિયન સોસાયટીમાં મામેરાના દર્શનનો લાભ લેવા આવે। કેટલા દિવસનો આ કાર્યક્રમ હશે? ટોટલ અમારો 3 દિવસનો કાર્યક્રમ હશે। તમે એવા કંઈક આંકડા બોલો કે અમારી આટલી સોસાયટીના ટોટલ આટલા મેમ્બરો આટલી સંખ્યા થશે કે જે ભેગા થઈને અમે આ એક પ્રસંગ ઉજવવાના છીએ। આ ન માત્ર એક પરિવારનો નહીં પણ અમારા આખા વાસણા વિસ્તારનો અમે પ્રસંગ બનાવવા માટે એવું કંઈક તમે કહો, બરાબર? સળંગ વચ્ચે જોઈને અંદાજે કેટલી સોસાયટી જોડાશે, કેટલા લોકો જોડાશે, કેટલા મેમ્બરો? અમારી સોસાયટીના ટોટલ તો 400 સભ્યો છે અને આજુબાજુની સોસાયટીના સભ્યો થઈ અને આશરે 800 થી 900 સભ્યો ભેગા થશે અને દરેકે દરેક સભ્યોની અમે 3-3 કલાકની ટીમ બનાવીશું। આના માટે અમે દર અઠવાડિયે મિટિંગનું આયોજન કરેલું છે અને બધાને જવાબદારી સોંપીશું કે 3-3 કલાકનો અમે સમયગાળો આપીશું કે આ 3 કલાક દરમિયાન આ ટીમ આ કામ કરશે, બીજી ટીમ જે છે એ આ કામ કરશે અને 3 કલાકે બધાની ડ્યુટી ચેન્જ થઈ જશે।